લાગણી સબર દ્રશ્યો સર્જાયા હતા। માતા પોતાના 3 મહિનાની બાળકીને લઈ ગોલ્ડ મેડલ લેવા પહોંચી હતી। માતાને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવી નિરાલી પોલરાએ નિભાવી હતી આ ભૂમિકા। સુરતમાં સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 56મા પદવીદાન સમારોહમાં નવસારી જિલ્લાના જલાલપોર ગામની નિરાલીબેન કેતનભાઈ પોલરાએ પોતાની 3 મહિનાની નાની દીકરી સાથે MA ગુજરાતીમાં ગોલ્ડ મેડલ સાથે પદવી સ્વીકારી હતી। માતૃત્વની મીઠાશ સમા પદવીદાન સમારોહમાં માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવનાર નિરાલી પોલરાની જિંદાદિલીને સૌએ સરાહી હતી। તેમણે MA ગુજરાતી માસ્ટર ઓફ લિટરેચરમાં 80.27% મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે। નિરાલીબેનના લગ્ન વર્ષ 2015માં થયા બાદ પણ તેમણે અભ્યાસ છોડ્યો નહીં। શરૂઆતમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નવી દિશામાં આગળ વધવા માટે પરિવારનો સહકાર મળ્યો। સાસરિયામાં સપનાને સાકાર કરવાનું બળ મળ્યું। વાંચનનો શોખ અને તેમને કોમર્સમાંથી આર્ટ્સ તરફ ખેંચી લાવ્યો। તેમણે નવસારીની SB ગાર્ડા આર્ટ્સ કોલેજમાંથી BA અને ત્યારબાદ બિલીમોરાની શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાંથી B.Ed પૂર્ણ કર્યું છે। નિરાલી શાહે જણાવ્યું હતું કે મારી માટે આ ખુશીની પળ છે કે ડિગ્રી લેવા માટે હું મારી દીકરીને લઈને આવી છું। લગ્ન પછી મારી આ જર્ની સ્ટાર્ટ થઈ હતી। હું પહેલા કોમર્સની વિદ્યાર્થીની હતી, પરંતુ સિલેબસ ટફ રહેશે જેથી ગુજરાતીમાં એડમિશન મેળવ્યું। ગુજરાતી ભાષા મારો પહેલેથી જ પસંદગીનો વિષય રહ્યો છે। હું મારી દીકરી અવધિને લઈને અહીં ગોલ્ડ મેડલ લેવા માટે આવી છું। હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું અને તમામ લોકોએ મારી ખૂબ જ મદદ કરી છે। જોઈન્ટ ફેમિલીના કારણે આજે હું આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શકી છું। 4 પેઢી એક સાથે રહે છે। મારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષા હું ડિલીટ થવા નહીં દઉં। હું મારી દીકરીને પણ ગુજરાતી ભાષામાં જ ભણાવીશ। અને SB ગાર્ડા કોલેજમાંથી મેં મારો અભ્યાસ માસ્ટર્સ પરિપૂર્ણ કર્યો છે અને તેના આધારે જ મને અત્યારે VNSGUમાં ગોલ્ડ મેડાલિસ્ટની ડિગ્રી મળી છે અને હું અત્યંત ખુશીની લાગણી અનુભવું છું। હું મારા લગ્ન જીવન પછી મેં મારા જર્નીની શરૂઆત કરી હતી, જેમાં મેં BA કર્યું, B.Ed કર્યું, માસ્ટર્સ કર્યું અને હાલમાં પણ મારું M.Edનો અભ્યાસ ચાલુ જ છે। અને અત્યંત ખુશીની લાગણી અનુભવું છું કે મારી 3 મહિનાની દીકરીને લઈને આજે હું આ ગોલ્ડ મેડલ મારું લેવા આવી છું। એક રીતે તો મારા અભ્યાસની જર્ની છે, સાથે સાથે જ મારા જીવનની પણ એક નવી જર્ની શરૂ થઈ ગઈ છે કે મારી દીકરીને લઈને હું આવી છું આજે। અને ગુજરાતી વિષય સાથેનો વાત કરું તો ગુજરાતી વિષયમાં જ્યારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તો ભવિષ્યમાં પણ પર્પસ પણ એ જ છે કે એક શિક્ષિકા જ બનવું, પણ એની પાછળનો પર્પસ એ છે કે શિક્ષિકા બનીને પણ ગુજરાત રાજ્યમાંથી ગુજરાતી વિષયને જેમ લોકો ધીમે ધીમે અંગ્રેજી તરફ વળી રહ્યા છે ને, બસ એ ગુજરાતી વિષયને જ હવે આગળ કરવો છે અને કાર્ય પણ એના માટેનું જ હંમેશા રહેશે મારું। નવસારીની નિરાલી શાહે 3 મહિનાની દીકરી અવધિને ખોળે લઈને મંચ ઉપર પોતાને ગુજરાતી લિટરેચરમાં મળેલા ગોલ્ડ મેડલને પોતાના નામે કર્યો હતો। નિરાલીએ લગ્ન પછી પોતાનું ભણતર ચાલુ રાખ્યું હતું। પહેલા કોમર્સની વિદ્યાર્થીની રહી ચૂકેલી નિરાલીએ લગ્ન બાદ ગુજરાતી વિષય પસંદ કરી BA, B.Ed અને માસ્ટરની ડિગ્રી પૂર્ણ કરી હતી। તેના પરિવારના સહકારના કારણે તે ગોલ્ડ મેડલ મેળવી શકી હતી।